નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાનમાં પાઠ 1 આપણી આસપાસના દ્રવ્યમાં આપણે 3 અવસ્થાઓ વિશે જોઈ ગયા હતા: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા વિશે. આજે આપણે એક ટોપિક એનાથી આગળ વધીએ અને આજે આપણે જોવાનું છે કે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે. એટલે કે જો ઘન હોય તો ઘનમાંથી પ્રવાહી, ને પ્રવાહી હોય તો પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં પદાર્થ ફેરવાઈ શકે છે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આ પ્રશ્નનો ઉકેલ આપણે અહીંયા મેળવવાનો છે અને એના વિશે અભ્યાસ કરવાનો છે. તો શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? આપણા અવલોકન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પાણી ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે: ઘન બરફ સ્વરૂપે, પ્રવાહી પાણી સ્વરૂપે, વાયુ પાણીની બાષ્પ વરાળ સ્વરૂપે. શું આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવવા ન જોઈએ? દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે? દ્રવ્યના કણો ઊર્જા મેળવે અથવા ગુમાવે છે. અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શો પ્રભાવ અસર પડે છે? દ્રવ્યના કણો ઊર્જા મેળવે ત્યારે કણોની ગતિ ઊર્જામાં વધારો થાય છે અથવા દ્રવ્યના કણો ઊર્જા ગુમાવે ત્યારે કણોની ગતિ ઊર્જામાં ઘટાડો થાય છે? આ બે પ્રશ્નોના જે જવાબ છે એ આપણે અહીંયા સમજીએ તો કે શું દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય? તો દ્રવ્યના કણો જે છે એ ઊર્જા મેળવે છે અથવા તો ગુમાવે છે. આપણે કોઈ પણ પદાર્થ છે તેની અવસ્થાને જ્યારે બદલવાનો પ્રયત્ન કરીશું, જેમ કે બરફનું આપણે ઉદાહરણ લઈ લઈએ. બરફને આપણે જ્યારે ફ્રીજમાંથી બહાર કાઢીશું ત્યારે એની અવસ્થા બદલાય છે, એટલે કે તે ઘનમાંથી શું થાય છે? પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તો આ દરમિયાન તે દ્રવ્યના કણો જે છે, ઘન પદાર્થ બરફના કણો ઊર્જા મેળવે છે અથવા તો પછી ગુમાવે છે. બેમાંથી ગમે તે એક વસ્તુ કરશે, કાં ઊર્જા મેળવશે અથવા તો ગુમાવશે. તો અવસ્થા બદલવાથી દ્રવ્યના કણો પર શો પ્રભાવ પડે છે? તો દ્રવ્યના કણો ઊર્જા મેળવે ત્યારે કણોની ગતિ ઊર્જામાં શું થાય છે? વધારો. અથવા તો દ્રવ્યના કણો ઊર્જા ગુમાવે ત્યારે કણોની ગતિ ઊર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઊર્જા મેળવે ત્યારે ગતિ ઊર્જામાં વધારો થાય અથવા ઊર્જા ગુમાવે ત્યારે કણોની ગતિ ઊર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. તાપમાનના ફેરફારની અસર. એક પ્રવૃત્તિ દ્વારા દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર સમજીએ. એક બીકરમાં બરફના ટુકડા લઈ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે એવી રીતે ગોઠવો. ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. જ્યારે બરફ પીગળવાની શરૂઆત થાય ત્યારે તાપમાન નોંધી લો. થર્મોમીટરમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીવાર તાપમાન નોંધી લો. થર્મોમીટરમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા આ રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા આ રૂપાંતર માટે ઉષ્મા આપવા છતાં તાપમાનમાં વધારો થતો નથી. હવે બીકરમાં એક કાચનો સળિયો રાખીને તેના દ્વારા હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો. તાપમાનમાં ધીરે ધીરે વધારો થાય છે. થર્મોમીટરમાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જ્યાં સુધી મોટા ભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર રાખો. થર્મોમીટરમાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકનો નોંધો. પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે ઉષ્મા આપવા છતાં તાપમાનમાં વધારો થતો નથી. ઘન પદાર્થનું તાપમાન વધારતા
તેના કણોની ગતિજ ઊર્જા વધે છે. ગતિજ ઊર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. ઉષ્મા, ગરમી દ્વારા આપવામાં આવેલી ઊર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને ઉપરવટ કરી લે છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, તે તાપમાનને ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. કોઈ પણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. બરફનું ગલનબિંદુ 273.16 કેલ્વિન છે. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન પણ કહે છે. કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ઊર્જા ક્યાં જાય છે? ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર દર્શાવ્યા વગર જ બરફ આ ઉષ્મા ઊર્જાને શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઊર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા ઉષ્મા ઊર્જા બીકરમાં રહેલા સંઘટોમાં શું થયેલી હોય છે? છુપાયેલી હોય છે. અહીંયા આપણે જોયું કે ઉષ્મા ઊર્જા બીકરમાં રહેલા સંઘટોમાં છુપાયેલી હોય છે. બરાબર. તાપમાન ત્યારે બદલાતું નથી, એટલે કે બીકરની અંદર પણ એક ઉષ્મા ઊર્જા છુપાયેલી હોય છે, જેને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. ગુપ્ત ઉષ્મા એટલે કે છુપાયેલી ઉષ્મા હોય છે. જે આના વિશે આપણે આગળ જોઈએ તો કહે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઊર્જા તે જ તાપમાને બરફના કણોની ઊર્જા કરતાં વધુ હોય છે. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઊર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઊર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. પ્રવાહીના તમામ કણોને એટલી ઊર્જા પ્રાપ્ત થઈ જાય છે કે તેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. પાણી માટે આ તાપમાન 373 કેલ્વિન 100 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 273 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 373 કેલ્વિન છે. શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી શકો?
જે રીતે આપણે ગલનગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરેલ છે તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરો. 373 કેલ્વિન 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પ વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઊર્જા હોય છે. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઊર્જા શોષી લીધી છે. તેથી એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. તાપમાન બદલીએ તેમ પદાર્થની અવસ્થાને એકમાંથી બીજા અને બીજામાંથી ત્રીજામાં રૂપાંતર કરી શકાય છે. આપણે શીખ્યા કે પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પાડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમ કરતા ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને અથવા તેનાથી વિરુદ્ધ પ્રક્રિયાને ઊર્ધ્વપાતન કહે છે. ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં અને ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? ઊર્ધ્વપાતન. જેમ કે કપૂર છે તો કપૂરને જ્યારે ગરમ કરીએ ત્યારે તે સીધે સીધું પ્રવાહીમાં રૂપાંતર થયા વિના વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે, બરાબર. અને પાછું ઠંડુ પાડીએ તો એ તેના કણો એ આપણને પાછા જોવા મળે છે. એ રીતે જ અહીંયા આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ પ્રયોગ બતાવેલો છે જેમાં ઘનમાંથી વાયુ ને વાયુમાંથી ફરી પાછું